સમાચાર હવે મોરબીથી, જ્યાં પાટીદાર આગેવાન મનોજ પનારાનું આવ્યું છે વિવાદાસ્પદ નિવેદન। મોરબીમાં સભા દરમિયાન રાજકીય પાર્ટી પર શાબ્દિક પ્રહારો તેમણે કર્યા હતા। બિહારના રિક્ષાવાળા કરતા આપણા ધારાસભ્યમાં રાજકીય અક્કલ ઓછી છે, આ કહ્યું છે મનોજ પનારાએ। પાર્ટીના સિમ્બોલ પૈસાના પાવરથી જે ચૂંટાશે તે તમારા કામ નહીં કરે। પહેલાના સમયગાળામાં સજ્જન માણસને શોધીને ટિકિટ અપાતી હતી, અત્યારે લુખ્ખાગીરી કરતા માણસોને શોધીને ટિકિટ આપવામાં આવી રહી છે। આ પ્રકારના આક્ષેપો તેમણે કર્યા હતા। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. समाज होय, ब्रह्म समाज होय, सतवारा समाज होय, लोहाણા સકે તમારા સમાજમાંથી સારા માણસને આપો, અમારે ટિકિટ આપવી છે। અત્યારે શું કે ખબર છે, તમારા સમાજમાં અથવા તો આ લોકો કોને ટિકિટ દે ખબર છે? નાગામ નાગો માણસને ટિકિટ દે। આ નડશે કેમ, દાદાગીરી કેમ કરશે, લુખ્ખાગીરી કેમ કરશે, આ માનસિકતા છે અને આપણે પણ આખું બંધ કરી લીધી છે। તો સ્થાનિક સ્વરાજની મતદાનનો દિવસ નજીક છે, ત્યારે મનોજ પનારા મોરબીના વિવિધ ગામ અને વોર્ડમાં પાટીદાર સમાજને જાગૃત કરવા સભા કરી રહ્યા છે। તેમણે દાવો કર્યો હતો કે તે કોઈ વ્યક્તિ કે પાર્ટી વિરુદ્ધમાં નથી, પરંતુ આ લડાઈ પાટીદાર સમાજને જગાડવા માટેની છે। તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે આપણા ધારાસભ્યોમાં બિહારના રિક્ષાવાળાઓ કરતાં પણ અક્કલ ઓછી છે। આ લડાઈ પટેલિયાને જગાડવાની છે। હું સ્પષ્ટપણે એવું માનું છું કે બિહારના રિક્ષાવાળા કરતા આપણા ધારાસભ્યને રાજકીય અક્કલ ઓછી છે। તમે ક્યારેક ઈપીયુ બિહારના ઘણા સિરામિકનું ટ્રેડિંગ કરતા છે, એની સાથે રાજકીય ચર્ચા કરજો, તમને ખબર પડશે કે રાજકીય કુને કેટલી છે, રાજકીય આવડત કેટલી છે।